સુરતના કામરેજ વિસ્તારના ખોલવડમાં રહેણાંક અને ઔદ્યોગિક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે નવું સબસ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે। કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ અને આજુબાજુના વિસ્તારોમાં ભવિષ્યના રહેણાંક અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનો નિર્ણય લેવાયો છે। આ અંતર્ગત પ્રિલિમિનરી ટીપી સ્કીમ નંબર 47 ખોલવડ ભાદા રિઝર્વેશન નંબર 22 ખાતે 24,000 ચોરસ મીટર જગ્યા પર જેટકો દ્વારા નવું સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવશે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે ખોલવડ વિસ્તારમાં હાલ મોટા પાયે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે। આગામી સમયમાં આ સમગ્ર વિસ્તારને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તેમજ કોઈ નાગરિક કનેક્શનથી વંચિત ન રહે તે માટે ઉર્જા મંત્રીના સહયોગથી જેટકોએ 84 કરોડની માતબાર રકમ સુડામાં જમા કરાવી દીધી છે। આ પ્રોજેક્ટ માટે જરૂરી 24,000 ચોરસ મીટર જમીનનો કબજો પણ મેળવી લેવામાં આવ્યો છે। આગામી 1 વર્ષમાં આ સબસ્ટેશન સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, જેનાથી ખોલવડ, ભાદા અને આસપાસના સમગ્ર વિસ્તારની વીજ જરૂરિયાત સંતોષાશે। આજે ખોલવડ વિસ્તારની અંદર લગભગ ઘણા ખરા રેસિડન્સ થઈ ચૂક્યા છે, ત્યારે ટીપી 47 ખોલવડ ભાદામાં 24,000 મીટર જગ્યા આપણે જેટકોને અહીંના તમામ વિસ્તારોને આવનારા સમયમાં લાઇટ સંપૂર્ણપણે પાવર પ્રાપ્ત થાય અને એક પણ જગ્યાએ કનેક્શન ન મળે એવું ન બને, એટલે આગોતરા આયોજન સાથે રાજ્ય સરકારે જેટકોને 84 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે। આ કબજો લેવાઈ ગયો છે અને હવે ખોલવડ અને આજુબાજુના વિસ્તારમાં જેટલા પાવર જોઈએ એટલો સંપૂર્ણપણે 1 વર્ષની અંદર કાર્યરત થશે। આ બીજી માંગણી પણ આ વિસ્તારની અંદર આગળ જેટકો સાથે 66 કેવીનું વધુ એક સબસ્ટેશન બનાવીને જેથી કરીને વધુ વસવાટ થાય અથવા તો વધુ મકાન બને તો તત્કાલ એને કનેક્શન આપી શકે। આ આગોતરા આયોજન રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી બંને ખૂબ સહયોગ આપ્યો અને જેથી કરીને 84 કરોડ જેટલી રકમ જેટકોને ભરી દેવામાં આવી છે ને 24,000 ચોરસ મીટર આ જગ્યા આપને પ્રાપ્ત થઈ છે। આમાં હવે જેટકો દ્વારા સબસ્ટેશનનું પ્લાનિંગ કરીશું જેથી કરીને સંપૂર્ણ ખોલવડ ભાદા આખા વિસ્તારને જેટલો ને જ્યારે જોઈએ કનેક્શન ત્યારે પ્રાપ્ત થઈ શકશે। અત્યારે પૂરતું જ હતું, પરંતુ 1 કે 2 વર્ષ પછી આ વિસ્તારની અંદર નવા કનેક્શન આપી શકાય એટલો લોડ ન હતો, જે આગોતરા આયોજનથી અમે આ પ્લાનિંગ કર્યો છે। કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડમાં આ સૌથી મોટું જેટકોનું આ પ્લાનિંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જે આવનારા સમયમાં નવા રેસિડેન્સને નવા ઇન્ડસ્ટ્રીને આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે પાવર આપી શકે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।